હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કુંભ રાશિવાળા લોકો જેમના નામ ગ શ શ શ પરથી સ્ટાર્ટ થાય છે. એમનું 19 એપ્રિલથી 25 એપ્રિલ સુધીનું વીક, ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેશે પ્લીઝ યુનિવર્સ મને જણાવો. હેલ્થ કેવી રહેશે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેશે, બોટમની એનર્જી આવી ગઈ છે 8 ઓફ વોન્ડ. અચાનક કોઈ ગુડ ન્યૂઝ મળી શકે છે, કોઈને અચાનક કામનો બોજો વધી શકે છે, તમારી પાસે મલ્ટીટાસ્કિંગ એકસાથે તમારી પાસે આવશે એવું બની શકે. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારી ઘણા ટાઈમથી તમારી કોઈ વિશ હતી કે આ મારી વિશ ફૂલફિલ થઈ જાય, આ ફૂલફિલ થઈ જાય, તો હવે માતાજી આવી ગયા છે, સાક્ષાત આવી ગયા છે માતાજી, અને એ તમારી વિશ એવું દેખાઈ રહ્યું છે કે તમારા પોતાના બાળકો માટેની તમારી કોઈ વિશ હતી એ પૂરી થવા જઈ રહી છે. માતાજીના પણ આશીર્વાદ છે અને સૂરજ દાદાના પણ તમને આશીર્વાદ છે. સૂર્ય પણ બળવાન બની રહ્યો છે તમારો. તમારી વિશ ફૂલફિલ થવા જઈ રહી છે. બાળકને લગતી કોઈ તમારી વિશ હતી તો એવું બની શકે કે ઘણા લોકોને એવું હતું કે મને કોઈ બેબી ઈચ્છતા હતા કે કન્સીવ નહોતા કરતા અત્યાર સુધીમાં, અને કન્સીવ કરી લેશે નેક્સ્ટ વીકમાં. ગુડ ન્યૂઝ આવી શકે છે પ્રેગ્નન્સીના, બાળકને લગતા ગુડ ન્યૂઝ આવી શકે છે. કોઈના ઘરમાં બાળકનો જન્મ થઈ શકે છે. એવા પણ મેસેજ આવી રહ્યા છે કે તમે એવું વિચારતા હતા કે મારા બાબો કે બેબીના મેરેજ થઈ જાય, સગાઈ થઈ જાય જલ્દી, તો નેક્સ્ટ વીકમાં મને એ પોસિબિલિટી પણ દેખાઈ રહી છે. કોઈની સગાઈ નક્કી થઈ શકે છે, અથવા તો એવો કોઈ રિશ્તો આવી શકે છે કે તમને એ ગમી જશે. તો બાળકને લગતા તમારા જે કાંઈ પણ તમારી વિશ હતી એ પૂરી થતી દેખાઈ રહી છે. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે ખૂબ જ ગુસ્સાવાળા છો, વિચારોનું તુફાન સતત મનમાં ચાલ્યા કરે છે. તો તમને થોડીક વિચારોના તુફાન, જો તલવાર ઉપર હોની સાઈડ હોય મતલબ કે વિચારોનું તુફાન છે, નીચેની સાઈડ હોય તલવાર, એનો મતલબ એવો થાય કે હવે તમે ગીવઅપના મૂડમાં છો, હવે તમે થાકી ગયા છો કે હવે મારા વિચારથી હું મારા કોઈ પ્રોબ્લેમ હું હેન્ડલ કરી શકતો નથી કે એને સોલ્વ કરી શકતો નથી કે કરી શકતી નથી. તો તમે તમે કોઈ શાંતિની જગ્યાએ જવા ઈચ્છો છો, આ તુફાનમાંથી બહાર નીકળવા ઈચ્છો છો. તમારે તમારી હેલ્થની કેર કરવાની જરૂર છે. સ્વાર્થી બનીને તમે તમારી હેલ્થની કેર કરો, વિચારોના તુફાનને સાઈડમાં રાખો. તો તમારે તમારી પોતાની કેર કરવાની છે, પોતાની જાતને નર્ચર કરવાની જરૂર છે તમને. હેલ્થમાં એવું આવ્યું છે કે વિચારોને શાંત કરો, મગજને શાંત કરો, મેડિટેશન કરો, ખોટો ગુસ્સો નહીં કરો. ઘરમાં કોઈ વાત નથી માનતા તો કાંઈ નહીં, ન માને તો, તમારી વાત કોઈને ગળે નથી ઉતરતી તો કાંઈ નહીં, ન ગળે ઉતરે તો તમારે તમારી પોતાની કેર કરવાની છે. નેક્સ્ટ વીકમાં હેલ્થ માટે આ રીડિંગ છે. તમારી હેલ્થને સાચવો અને મેઇનલી તમારે મેન્ટલી શાંત રહેવાનું છે, તો હેલ્થ ઓટોમેટિક સારી રહેશે. ફિઝિકલી તમને કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો, પણ વિચારોના તુફાનને કારણે, નેગેટિવ થિંકિંગને કારણે હેલ્થ બગડી શકે, તો તમારે એ કેર કરવાની છે. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે ખૂબ જ એક્શન ઓરિએન્ટેડ છો, પણ 360 ડિગ્રી તમારું ધ્યાન હોતું નથી. તમારા કામમાં કોઈ જગ્યાએ તમે કોઈ વસ્તુ ચૂકી જાઓ છો, એને જોવાની રહી જાય છે. ધારો કે 100% કામ કરવાનું છે તો તમે 80% જ કામ કરો છો, 20% તમારાથી મિસ થઈ જાય છે. મિસ હેન્ડલિંગ કામમાં દેખાઈ રહ્યું છે. તો તમારે લોજિકલ માઇન્ડ સાથે કામ કરવાનું છે. તમારા ફાઇનાન્સને, તમારા જોબને, તમારા બિઝનેસને તમારે લોજિકલ માઇન્ડથી એને હેન્ડલ કરવાનું છે, અને બાઉન્ડ્રી થોડીક સેટ કરવાની છે. દરેક વ્યક્તિ તમારી પાસે આવીને ગમે તે બોલી શકવી જોઈએ નહીં, તમને જેમ તેમ કહી શકવી જોઈએ નહીં. તમને એવું લાગી રહ્યું છે કે કોઈ પણ આવીને તમને કંઈ પણ કહી જાય છે, થોડીક બાઉન્ડ્રી સેટ કરો, લોજિકલ માઇન્ડથી વિચારો
અને તમારા કામને 360 ડિગ્રી ફોકસ રાખી અને કામ કરો. તમારો જે ફાઇનાન્સ છે એ થોડોક બ્લોકેજ બતાવે છે, ફાઇનાન્સમાં બ્લોકેજીસ બતાવે છે, બંધાયેલા છે, ક્યાંક રૂપિયા અટવાઈ ગયા છે. તો એ જે મેટર છે એના ઉપર તમે ધ્યાન આપો, એને સોલ્વ કરવાનો ની ટ્રાય કરો. નકર નાની વસ્તુ મોટી થઈ શકે છે. મતલબ કે જે અત્યારે તમને એવું લાગે છે કે આટલો જ રૂપિયાનો લોસ છે, તો એ આગળ જતાં ધ્યાન નહીં આપો તો આગળ જતાં એ બિગ લોસમાં કન્વર્ટ થઈ શકે એમ છે. તો પ્લીઝ યુનિવર્સ એક ગાઈડન્સ આપો મારા વ્યુઅર્સ માટે. આઇસોલેશન, અંદર રડ્યા કરો છો એ બંધ કરો. તમને અંદર ખૂબ જ દુઃખ થયા કરે છે. તમારા ફેમિલી મેમ્બર્સ છે, જોબ પર કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ છે, તમે બિઝનેસ કરો છો તો બિઝનેસ પાર્ટનર અથવા તો તમારા હાથ નીચે કામ કરે છે એ વ્યક્તિઓ જ્યારે તમારી વાત નથી માનતા, કોન્ફ્લિક્ટ થાય છે, સામે બોલે છે, તમારું ઇન્સલ્ટ કરે છે, તો તમે ખૂબ જ અંદર ખૂબ જ રડ્યા કરો છો. તો આ એનર્જીમાંથી બહાર નીકળો. બધાને લેટ ગો કરવાનું થોડુંક માઇન્ડસેટ રાખો કે બધાને તમારી વાત ગળે ના પણ ઉતરે, તો પરાણે ગળે વાત ઉતારવાની જરૂર નથી. ઉતરે તો ઠીક છે, તમે સાચી જ વાત કરો છો, પણ સામેવાળી વ્યક્તિને ગળે ઉતરે તો ઠીક છે, ના ઉતરે તો કાંઈ નહીં, એને મૂકી દો, પડતા મૂકી દો, ઇગ્નોર કરો, લેટ ગો કરો. તમારી જાતને તમારે નર્ચર કરવાની છે. ફોકસ તમારે તમારા પોતાના ઉપર રાખવાનું છે, બીજા ઉપર નહીં. તમે ધરતી ઉપર જન્મ તમારી જાતનો વિકાસ કરવા માટે કર્યો છે. ગામનો વિકાસ કરવા માટે તમારો જન્મ નથી થયો. કોઈ પણનો જન્મ એવી રીતે થયો હોતો નથી. તો સ્વાર્થી બનીને જીવો. આ તમારા માટે ગાઈડન્સ છે નેક્સ્ટ વીક માટે. તમને જો મારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક કરો, ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવી બિલકુલ ફ્રી હોય છે. જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. અને તમારે નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર જોઈએ છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. થેન્ક યુ સો મચ.